10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ માં દશામાં ભક્તોને આજે ભાવભીની વિદાય આપશે ત્યારે વિસર્જનને લઈને પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત તૈયારીઓ કરવામાં આવી છે। ભક્તોને કોઈ પણ તકલીફ ન પડે તે માટેની તમામ તૈયારીઓ પૂરી કરવામાં આવી છે। ત્યારે ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાએ કૃત્રિમ તળાવની મુલાકાત લઈ વ્યવસ્થાની સમીક્ષા કરી હતી। ડીસીપી અભિષેક ગુપ્તાના જણાવ્યા મુજબ ઝોન 3 માં કુલ 3 કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે, જ્યાં પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે। ભક્તોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે તળાવ પર આવતા ભક્તોની નોંધણી, આરતી સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે। વડોદરા પોલીસ કમિશનર નરસિંહ કુમાર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે, જે મુજબ તળાવ નજીક ડીજે લઈ જવા પર પ્રતિબંધ રહેશે। ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાએ માં દશામાના ભક્તોને શાંતિપૂર્ણ માહોલમાં માતાજીની પ્રતિમાનું વિસર્જન કરવા અપીલ કરી છે। સાથે જ કોઈપણ પ્રકારની તકલીફ પડે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે। માં દશામાની 10 દિવસની આરાધના પછી આજે વિસર્જનનો દિવસ છે, ત્યારે ઝોન 3માં 3 તળાવ આવેલા છે। મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તરસાલી સર્કલ પાસે એક તરસાલી તળાવ બનાવવામાં આવ્યું છે। ત્યારબાદ મકરપુરા ગામમાં એક તળાવ બનાવવામાં આવ્યું છે અને માંજલપુર ગામમાં એક તળાવ બનાવવામાં આવ્યું છે। આ ત્રણેય તળાવ ઉપર યોગ્ય રીતે લાઇટિંગની વ્યવસ્થા કરી દેવામાં આવી છે, સીસીટીવી લગાવી દેવામાં આવ્યા છે, બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે અને પાણી ભરીને તળાવ અંદર ગોઠવી દેવામાં આવ્યા છે। તરવૈયાઓનું લિસ્ટ પોલીસ સ્ટેશનથી તૈયાર છે અને તેઓ સમય થતાં અહીંયા હાજર આવી જશે। ત્યારબાદ મોટી મૂર્તિઓના વિસર્જન માટે ક્રેનની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને યોગ્ય ડાયવર્ઝન પ્લાન નક્કી કરીને તેના જાહેરનામા ડિક્લેર કરવામાં આવ્યા છે। મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રીના જે જાહેરનામા છે તેનું તમામ યોગ્ય રીતે પાલન થાય તેવી તમામ નાગરિકોને મારી અરજ છે। તળાવ અને સાથે રોડ પર કેવી રીતે પોલીસનો બંદોબસ્ત રહેશે? લોકલ પોલીસનો બંદોબસ્ત, ટ્રાફિક પોલીસનો બંદોબસ્ત યોગ્ય રીતે રાખવામાં આવ્યો છે। ડાયવર્ઝન પ્લાન જે મોટા ડીજે, મોટા ભારે વાહનો આવશે તેના દ્વારા જે ભક્તાળુઓ તળાવ સુધી આવી રહ્યા છે તેમને કોઈ તકલીફ ન પહોંચે એના માટે યોગ્ય ડાયવર્ઝન પ્લાન બનાવવામાં આવ્યા છે। તેનું જો પાલન કરવામાં આવશે તો વ્યવસ્થિત રીતે શાંતિપૂર્ણ રીતે તમામ ભક્તાળુઓ પોતાના નિર્ધારિત સમયે અહીંયા તળાવ પર આવીને અંતિમ વખત વિસર્જન પહેલાં એની પૂજા કરીને એને વિસર્જન કરાવી શકશે। તેના માટે અહીંયા એક રજિસ્ટ્રેશન ડેસ્ક બનાવવામાં આવશે। એ સિવાય અહીંયા એક સાઈડમાં એક ટેબલ બનાવીને અંતિમ વખત એને પૂજા કરી શકે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવશે। પૂજા કર્યા પછી તેની નોંધણી કરાવીને તરાપાને આપીને એને વિસર્જન કરાવી દેવામાં આવશે। શું લોકો ભક્તોને શું અપીલ? તમામ ભક્તોને અપીલ છે કે ડીજેને એનો ઉપયોગ છે તો જ્યાં ડીજે બેન્ડ છે એવા જગ્યાઓમાં ડીજે લઈને જવું નહીં અને જે ડાયવર્ઝન પ્લાન બનાવવામાં આવે છે ત્યાંથી ડીજેને ડાયવર્ટ કરી દેવું અને ડીજેમાં નાચતી ગાતી વખતે કોઈને કંઈ હાથ વાગી જાય અને કંઈ માથાકૂટ થાય તેવો પ્રશ્ન ઊભો ન થાય તેનું ધ્યાન રાખવું અને ઇન કેસ જો કોઈ બનાવ બને છે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો અને કોઈપણ કાયદાને હાથમાં લઈને કોઈ એવું કૃત્ય કરવું નહીં।